4 મહિને રખડીને ખાવું પડે. આ જાવ કાલ આવ કના ઘેર રોજ રોટલા માગીને ખાવાના. કંટાળે માતાની સોગન બસ આવી જાય ને તો પેલા એવી ટીચું ને ફોન કરવા દે આવો તાને ટીચે ને. अब तेरा क्या होगा रे હેલો, તમને ભોન પડે કે નહીં? આનું ફોન આ મારા બાપા મોડા થયા છે. આટલા 4 મહિનાથી તમને હજી શું કહે અમારે તમારા હારાની ખબર કાઢવા નહીં આવતા. બિચારો હારો ખાટલો પડે છે. ઉપર તો નહીં જતા રહે ને. હા બસ મારો જ બેઠા છે મારા બાપાને. અલે આ તો ઉપર જતા રહે વળી રૂમાલ લઈને આવું. બસ રૂમાલ લઈને આવો હમણાં. તમે આવો એટલી વાર છે. તમે જો આગળ નહીં આવ્યા ને તો હું છૂટાછેડા આપી દઈશ. હું તમારી જોડે નહીં રહેવાની. ઓય તારો ભા 4 મહિના પૂછે મારા એનું શું પણ અહીંયા મારો બાપુ ટોટિયો ભાગીને ઘરે પડે એનું શું? એકનો એક જમાઈ છે ને છોકરી છે કે નહીં છોકરો છે. હવે તમે ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે? અલે આ ધ્યાન રાખે પૈસા. થોડી કે શરમ લાજ બાકી હોય તમારા બાપાની ખબર કાઢવા આવો. અરે આવું શું મને 4 મહિના રખડીને તારા ભાને ખાવું પડે. તું આમાં આપવાનું કર. એમ નહીં એમનો જીવ અટકી ગયો છે કે જમાઈ અને જમાઈ તો અહીંયા એનું ડોજું ભરવામાં પડે છે. જોજે એનો જીવ જતો ના રે. મારો જ બેટા છો. મારા બાપાને કઈ થયું ને તો જોઈ લેજો તમને જીવતા જમીનમાં દાટી દે. બસ એમાં એટલી જ વાત જોઈ રહ્યો. ચેન ટપકન ચેન રૂમાલ લઈને આવું. તમે અહીંયા આવવાના છો કે નહીં આવવાના એમ કહો તો. અરે પૈસા માં આવું છું અત્યારે આવો. તો યા પૈસા શાક રોટલા બનાવીને રાખજે તો આવીને ખાતો ફાવે. અહીંયા ખાવા આવો છો તો મારા બાપાની ખબર કાઢવા આવો છો. ખબર એ કાઢી લઈને ખાઈએ લઈએ બે કમ ભેગું થઈ જાય એમાં. તમે આવો તો રસ્તામાં ચણાનું ખેતર પડે છે ત્યાંથી ચણા ચકતા આવજો. હું કઈ વાંધો નહીં. મારા બાપાની તબિયત ખરાબ છે બરોબર. મૂકો ફોન. અરે આવું છું અડધો કલાકમાં. ભાઈબંધને ફોન કરવો પડશે. હારાની ખબર કાઢવા જવું પડશે અમે તો. હેલો. હા બોલો ભાઈ. કેટલા હેલિયા? હા બજારમાં તો. એટલે થોડો પ્રોબ્લેમ થયો આવવું પડશે તાર. બોલો શું થયું? હા હરીમ જવું છું. એવું તે કોમ હા? ઓહો યાર હારાની ખબર કાઢવા જવું હોય. ટપકી જેવો તો રૂમાલ લઈને જત નતું. એવું હા તો ફોર્ચ્યુનર લઈને આવું 10-15 મિનિટમાં. એટલે નવી લાવ્યો. સેકન્ડમાં લીધી ફોર્ચ્યુનર. હા તો બી હાલ જ આવી જાય. એન્ટ્રી પરવી જો. અને પેલા કાળા ચશ્મા હતા ને ઓહો લેતા આવજે. એ સારું 10 મિનિટમાં આવું. હા તો ફટાફટ આય. કેટલા હું આ રસ્તામાં છું. બજારમાં નીકળ્યો રસ્તામાં હું 10-15 મિનિટ થઈ. હા તો જલ્દી આય. કેટલો રહી ઉભેટ. ભૂખ લાગી હે ને તો ખબર કાઢવાની. હા હરાની જલ્દી આવો ને તો જલ્દી ખબર કાઢીને પેલા ખાઈ લઉં બરાબરનું બેડીને. રોટલા બનાવો કે રોટલી એ ખબર નહીં. રોટલીઓ બનાવીને તો 20-25 આરામથી બેઠા ખાઈ જવું. 4 મહિનાની ભૂખ કાઢી નાખું. અલે હેડ યાર. આજ ખરા યાર. આ ફોર્ચ્યુનર કહેતો તો ને કાઢી લાવ્યો ને. વારે ફોર્ચ્યુનર જ છે આપણો. આનો ફોર્ચ્યુનર કહેવાય. અલ્યા સાયકલ નો ફોર્ચ્યુનર રાખી અમાર ભાઈ તમે. અને હેડ ને યાર લઈ લે ને આપણે હારીને જવું ખબર કાઢવા માટે. બેજો હા ચશ્મા લાવ્યો ને. હારી મારી એટલે મારે એન્ટ્રી કરવી જોવો ને યાર. મારા પેલા વિચારો ચશ્મા એટલે હારી મારી તારી. તમારી. હા તો બસ તાન એન્ટ્રી કોની કરવી જોવો. તમારી. હા તો તાન પછી બેજો તા. હા તો વારીનો પેલા રસ્તા લેતા હું આગળ આવું જા. એવું હોવા ફોર્ચ્યુનર મસ્ત નહીં આપડી. હોય યાર. ફોર્ચ્યુનર મજા આવે. હું જો હા ને સેકન્ડમાં લાવું મજા. કઈ પડી નહીં. બાપા જીવે છે તમારો ડોહો જીવે છે. જીવા છે હજી જીવે છે મતલબ હું તો કહું જતો રહ્યો શેતાન. બસ મારો જ બેઠા છો. જોયું બાપા આવો જમાઈ તમે ગોત્યો. તું જમાઈશું કે જમશું? ક્યાં જમાઈશું યાર. આ યાર દેખો તમે મારો બાપા છે. આ બસમાં તેની ખબર કાઢવા આવવાની. મને ખબર. હા હરીમાં એ કોક તો એન્ટ્રી પાડવી પડે ને. ફોન નતો કરે માર છોડી. મરી ગયા પછી ફોન કરે તો પૂછો. મરી ગયા પછી એટલે આ જીવતા થયા પાછા એમ. હોવ જ નતા. તમે દવા લાયા? તમે લાયા તો તબિયત સાચવવાની. જમાઈ દોડે ઊંચા આવતા જ નહીં. મારવા જ બેઠા. ના હું એકલી ક્યાં દોડી ખબર તમને. હા બોલો. અમારા ગામમાં એક ભાઈ હે ને એક ડોબા હતા તમારી જેટલી ઉંમરના. તે ભેંસે પાટું મેલી તું લઈને ચરાબા જતા રહ્યા. એ આવી રીતના તમારે ગરીબો ને પછી જતા રહ્યા. સોમાભાઈ રહે જ ને. સોમા ભાઈ આપણે મારવા જ બેઠા આખું મને.
અલે નહીં મારો, તમે ઊભા થઈને હેડો. બીજું શું કહું? કોક ભાઈ ગયો એટલો પગ ભાઈ જો નક્કી એમાં તમે આ ઉપરની સીડી ચડવા મોડ્યા. તમે શાંતિ રાખો, મોઢું બંધ રાખો. તમને ખબર હું એકલી મારા બાપા લઈને ગયા કે દોડી પેલા તો ડોક્ટર જોડે ગઈ. ડોક્ટર કે અમને કેસ હાથમાં ના પકડીએ, જાનવરના ડોક્ટર જોડે જાઓ. તો જાનવરના ડોક્ટર જોડે ગઈ ત્યારે જતા ના થોડું ઘણું સારું થયું છે. ઢોકળાજી રોટલા બનાવો જ નહીં. આ કઈ હોટલ છે તમારી કે ખાવા આવ્યા છો? અહીંયા ખબર કાઢવા આવ્યા છો મારા બાપાની? આ હું ખબર કાઢું. બાપા તમારે એકનો એક જમાયું જમીનના કાગળિયો તો મિલ્યો. હાય હાય. તો જમીન લેવા ખબર કાઢવા અત્યારે તું મારે ખબર કાઢવા બાપા. એ તો મારી દીકરીને હાલે હું ભાઈ કશું હાલો એના કરતા અત્યારથી ચાલુ દે તું. આ 4 મહિને ખાટલામાં પડી રહ્યો. હવે વાપરી ખાલી ફોન કરીને બોલાયા તાર આ જમીન ઉપર પગ નહીં ટકતો, તમારે જમીન જોઈએ. જમીન તો પેલા ફોન ના કરે તો પેલા ફોન કરે હું પેલા જમીન તો લેવી જ પડશે ને તાન. નકકો તમારે છોડીને બે વાટકો લઈને માજી ખાઈ ચાલશે ને તમને પોહાશે? એ તો મારે છોડીને આપી દે, હું આપવાનું છે. ઇજ્જત નહીં છે તમારી. કેવા છે ભાઈ? હા એમાં છોડી કહેશે એમ જ કરું. આપણો મારી વાત, તમારે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો હોય, જતા રહો. એ તમારે કેવું અત્યારે મળી જવું જ ને. અરે મારતો નહીં પૈસા. જીવું તો આગળ તો જીવવા દો. અરે મી તો જીવવાની ના પાડી. હા તો તમે મને લાગતું નહીં કે તમે ખબર કાઢવાના ઈરાદાથી આયા છો. પણ દવાખાન લઈ જાત પેલું જાનવરનું દવાખાનું. આ તાના જમીનનો કાગળિયો અને ખાવાનું બસ. અરે ભૂખ લાગી 4 મહિને તમારે છોડી ખવરાય કરે. 4 મહિને ખાધી જ નહીં. નહીં ખાધું, માજી ખાવું પડે. 4 મહિને ખાધા વગર જીવીએ કાંઈ? જીવાય જ ના. માજી ખાધું કે પૈસા બાલજો તમે કરો એવું માજીને ખાવાનું. નકર તો વયા આવી જતા હોય તો રહેવા. આગળ જાઓ ભાઈ. તો દયા રાખો. ત્યાં મને મને ભૂખ્યો હતો. તમારે છોડી આવો તો માજી ના ખાવું પડે મારે. તો વયા રહેવાય જો 2 જણ સેવા કરો ખાવે જોવું હતું એ માજીને ખાવું ના કરતો. ઓલે તમે ડૂબો જોવાનું બનાવતો. અમે તમારી સેવા શું કરવી? જતા રહો ને ઉપર. હે અને ઉપર કાઢવા જ પડે. હા, થોડુંક એમ થયું કે એમના પગ દબાવો, એમના માથું દબાવો. ખબર કાઢવા આવ્યા તો થોડુંક એમ જમાઈ જેવું લાગવું જોઈએ. તમે તો મારવા જ બેઠા છો. આ છે મરવાની જ વાતો કરી રહ્યા હો. મારે એકને એક છોડી અને એકને એક જમાઈ છોકરો બોકરો હોય ને બીજું કોને હાલવાનું કે આ તો હાલવાનું કરી તમારે દો તન નોમું અત્યારે તો એ કરી દઉં એટલે હું આપી જાય મારે છોડીને આપવાનું છે. વાત કરો તે. શરમ કરો. અમને એક પગ કમરમાં છે ને એક અહીંયા છે. તમે થોડીક તો શરમ કરો. ખબર હું એટલા માટે જ કહું કે જમીન બીજા કોઈ લઈ ના જાય. તાર નોમે થઈ જાય ને તો આપણે બેન એસ કરતા પાવ તમારે છોડીને નામ જ છે અત્યારે. જવું હોય ને બસ તન તન તો જિંદગી જલસા થઈ જશે. ખબર છે તમને? જલસા જ કરવાના એ તો ખબર મને. દોડે ઊંચા આવતા જ નહીં. અરે કે તો બેસો બેસો પર રાખી ને ભેગો તમે 2 જણ કરો એમ કેમ આગી રહ્યા ચિત્ર બેસો રાખી ને જમી ના કરે હારી માં ન કહું કે ઘર જમાઈ બની ગયું. આ ભાઈ કેવું વાતો કરો છો એવી રીતે વાતો કરીને શાંતિ રહેતા હોય તો. બાપા, મારા હારીમ ના પડી દેવાય. ને કોઈક વાતો કરે કે આ તો કે ઘર જમાઈ થઈને રહી ગયું. કેવું વાતો ઘર જમાઈ રહ્યો હતો. ના એમ તો માર્કેટમાં આબરૂ છે યાર ગામમાં. આપણું લીધા દોડેમાં જ ઊંચા આવતા નહીં. તમે જ ખાવું પડે 4 મહિને માગે. આ છે ને તમારા કારણે આ થયું છે. પૂછો કેમ? કેમ? આ તમે અત્યારે જમીન લેવા માટે આયા બરોબર? આ ખેતીવાડીમાં બધા તમે દોડતા હોત. આગળમાં પપ્પા છે ને બિચારા ખેતીવાડીમાં પેલું પાણી ભરવા ગયા હતા. ભેંસ વિયાણી અને પાડો પેલી પાડાની પાછળ પાડી એમની પાછળ દોડી ને આ પાડીની પાછળ દોડ્યા. અમારે સોમાભાઈ ને એવું થયું. સોમાભાઈ બેસી મિલી પાટું તે અત્યારે બચારા જતા રહ્યા. એમાં ને એમાં આ પાડીની પાછળ ને પાડી એમની પાછળ પડી. બાપા તમે પાડી પાસે રૂલ્યા ધોરતા હતા. છૂટી ગયો પકડવા જવું પડે કોમ કોમ કરે તાર. એ પાડો લાઈન બધી કાઢવો તો કે કાઢો યાર. પછી બાંધી કાઢ છૂટી ગયો તો પકડવી તો પડે ને. આ પકડી ના બસ તાની મત લખન મત પાટો ખાધો. લખણ એટલે મારા બાપા પાડીની પાછળ એને બાંધવા માટે પડતા હતા. બીજા કોઈ કામ માટે નહીં તમારી જેમ. હા તો એમ ચોખ્ખું કે ને તો એ કઈ પાડે દેખાય તો પાડીની પાછળ પડે. આવો આપણો દાખલો વાળો એક બીજા અમારા બીજા સોમુભાઈ હતા ને એનો દાખલો વાળો. એટલે તમારા બધા સોમાં ભાઈ ટોટિયા ભાગેલા જ છે. પણ એમાં વાત તો વાપરા જેવી હે. ખવડાવો. કઈ સોમાં પેલા સોમાં ભાઈ ને ભેંસ પાછળ દોડતા. હારે એમ કે ગાય પાછળ દોડતા. તે આખલો નહીં આવતું. એક મિનિટ. બધા સોમાં ભાઈ ભેંસ ને ગાય ની પાછળ દોડે તો તમે બૈરો નથી બોલતા? જોરો રાખવું બધા. જોરો રાખવું બધા. બાપા થોડા આગા ખસો બાપા. પગ દબાવ તમારા. કર્યું બાપા તું. પગ ભાગેલો છે. એમને હળજો નાખેલો છે. તો પેલા ક્યાં કતા ને મને ખબર તીયો ભાજો ને તીયો વાંચેલો તો તમે અહીંયા શું કરવા આવ્યા છો? તમારી ઠસડી બોધી તમારી મારા બાપાની તો પછી બંધાશે પહેલા તમારી બોધી કાઢો હું. બાપાની બંધી કાઢ ને એટલે પાર આવે. બાપાની બંધી કાઢ. બાપા એક કામ કરીએ. એ જમીન નામ લખી દે. જમીન તો લખી દે મારે છોડીને નામ. બસ તાન
હું દોત કાઢું પૈસા બીવરાય કરું. દોતે કાઢે ને ઓખે કાઢે શરમ વાલા તો મેકીને આયા છે ઘરે જ. આમાં બાપાને પગ દબાવવાની ઈચ્છા થઈ છે. મને તો પણ ઘણું દબાવવાની ઈચ્છા થઈ છે. બાપાને દબાવ ને એટલે ફટ લઈને પાર આવો. બસ એ કેમ મારા બાપા તમારા ઘરનું ખાય છે? અબરો બાપા બોલો તમે ખતમ કરી દઈએ. શું ખતમ કરી દઈએ? ટોટિયા કાપી વાટ મેલ દઈએ કે દબાઈ દઉં. ના દબાવ બે પગ જીવ તો દબાવ. કરી જીવવાનું જ છે હેરાન થવું ગમે થયું થવું. અલે હેરાન થઈ ના કરતો બે પગ દબાવું. બાપા આ પેલું આ શું કહેવાય કુલાડી ક્યાં મૂકી છે? લાવો તો જરાક. તમારી ઘેર પડી છે બેટા. હા મારે અહીંયા થોડું ખોદકામ કરવું છે. એક કામ કર, હા બાપા લઈ લે આપણે ઘેર, હા રોટલો વાર દે, પછી લઈ લે ઘેર સેવા કરીશું બે જણ. તું બાપાને રોટલા બનાવેલ છે, મને બનાવેલ છે. મુજ કરે બાપાની સેવા બસ. તો પહેલેથી આવી બુદ્ધિ રાખી હોત તો તમે મારા બાપાની સંભાળ રાખી હોત તો હું ઘણી તમારી સંભાળ રાખે. દીઘો લખેલ છે ને, એ સોરી નોમે લખી દો. હું પહેલા નહીં લખું તમારું નોમે. અને મારા નામે પછી મારી લખો. સેવા કરો કે ના કરો મને શું ખબર. સાચી વાત છે. પછી આપણે બંનેને લાત મારીને કાઢી દેતો. અરે હું તમારી એ સેવા કરે બસ, તમારી સોરીની ય સેવા કરે. નહીં હોય તો પગે દબાય, પણ વિઘો લખી કાઢો ખાલી હું કાગળ. તમારી સોરી પર જ વિશ્વાસ કરું. એવું સાહેબ આ તો કરી દો ને તમારે સોરીને નામે હેડો આપણો પોટલો વાર દે. પોટલો વાળી દે એટલે આ તો કઈ કપડાનો ઊંચો છે તો પોટલો વાળીને લઈ લો હંગાતે. એટલે હું એ તને 2 પગવાળી ફોર્ચ્યુનર લાવ્યો ને 4 પગવાળી લાવ્યો તો ગાડીમાં નાખીને લઈ જાત. ના એ તમે તેડીને લઈ જાઓ ગોમ સુધી બાપાને ઉચકો. અરે લો હેડો ઉચકો મારા બાપાને ગોમ સુધી લઈ જઈ. અરે બાપા ના ઉચકાય, 4 દાડે તો નાહ્યા નહીં હોય, મેકાતા હશે. હા તો અમે ખાટલો ઉચકો. આ તો હેડ હેડ ઉપરથી ખરા ને. તમારે જેટલું વજન નહીં. રામ રામ. એય, ખોટું ચપ્પલ જાગી જીવા જાગી. આ વિડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. બાકી તમે જો અગર જમાઈ છે ને સસરાની સેવા બાપ માનીને કરે ને તો એની દીકરી પણ છે ને જમાઈની સેવા એ પતિને પરમેશ્વર માનીને કરે. ખરી વાત તો ખોટી વાત? ખરી વાત. બરોબર. મારા હારા મારા બાપા. આ થઈ છે વાત. તો આવા વિડિયો તમને મનોરંજન પૂર્વક ભરેલા જબરો સમય આજ સધી રહી જબરી વેળા